ખરાબ નજર લાગી હોય તો કરો ચોખા અડદની દાળનો આ ઉપાય. ગમે તેવી નજર હશે તે ઉતરી જશે. ખરાબ નજરનો નકારાત્મક પ્રભાવ જ્યારે કોઈના પર પડે ત્યારે તેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તે ન તો પીડિતના સ્વાસ્થ્યને ખરાબ કરે, પરંતુ ઘરની ખુશીઓ, ધન દોલત, પરિવાર બધા પર જ અસર દેખાડે છે. જ્યારે સારો ચાલતો ધંધો ઠપ પડી જાય, ઘરનો કોઈ સભ્ય સતત બીમાર રહે, પરિવારમાં કલેશ વધી જાય, સમસ્યાઓ અંત થવાનું નામ જ ન લે, તો સમજો તમારા ઘર પર કોઈને ખરાબ નજર લાગી રહી છે. આજના જમાનામાં લોકોની અંદર એકબીજા માટે ઈર્ષ્યા અને દ્વેષની ભાવના વધી ગઈ છે. આવામાં કોઈની ખરાબ નજર લાગવી કોઈ મોટી વાત નથી, પરંતુ તમે ખરાબ નજરથી બચી શકો છો અને ઘર પર લાગેલી ખરાબ નજરને ઉતારી શકો છો. તમારા દુશ્મન, તમારું અહિત ઈચ્છતા સંબંધી કે પડોશીનો પડછાયો તમારા ઘર પર પડી ગયો હોય તો આ શાસ્ત્રોક્ત ઉપાય કરો, નજર ઉતરી જશે. સામગ્રી. નજર ઉતારવા માટે સામગ્રી જોઈ લઈએ. આ માટે તમારે જોશે કાળી અડદ, આખા ચોખા, લીંબુ, માટીનું વાસણ, કાળી અડદના 40 અને સફેદ ચોખાના 38 દાણા લઈ એને મિક્સ કરો. બંનેના દાણા આખા હોવા જોઈએ, તૂટેલા નહીં. તેને એક પોટલીમાં બાંધો. જે વ્યક્તિ પર ખરાબ નજર લાગવાની શંકા હોય તેના પરથી 21 વાર આ પોટલીથી નજર ઉતારો. જો ઘર, ઓફિસ પર નજર લાગી હોય તો ત્યાં 21 વાર આ પોટલીથી નજર ઉતારી તેને માટીના વાસણમાં રાખી જમીનની અંદર દાટી દો. નજર ઉતરી જશે. તમે જે જગ્યાએ પોટલી દાટી છે તેના પર લીંબુ નીચોવી શત્રુનું નામ લઈ લીંબુ કોઈ કૂવામાં ફેંકી દો. આમ કરવાથી શત્રુએ કરેલો જાદુટોણો નિષ્ફળ જશે અને ખરાબ નજરનો પ્રભાવ સમાપ્ત થઈ જશે. થોડા જ દિવસમાં તમારી પરિસ્થિતિમાં સુધારો થવા લાગશે. તમે તમારી નજરે જોઈ શકશો.